જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય. આપણે શિવપુરાણ કથા આગળ સાંભળીશું. હવે અધ્યાય 6 શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન. સોનકજી કહે છે, મહાજના વ્યાસ શિષ્ય શુદ્ધિધર્મને નમસ્કાર હો. તમે ધન્ય છો, શિવભક્તોમાં શ્રેષ્ઠ છો. આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે. હવે આપ કલ્યાણમય શિવપુરાણના શ્રવણની વિધિ બતાવો. એનાથી સર્વ શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. શુદ્ધિ કહેવા લાગ્યા, મુનિષોના હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું. સૌ પહેલા કોઈ જ્યોતિષને બોલાવીને દાનમાં આપી સંતુષ્ટ કરવો અને તે પછી પોતાના સંયોગથી લોકો સાથે બેસીને નિર્વિઘ્ન કથાની સમાપ્તિ થાય એવા ઉદ્દેશથી શુદ્ધ મૂળ જોડાવવું અને પ્રયત્નપૂર્વક દેશમાં આવા સુંદર ઉદ્દેશો પાઠવો કે અમારા ત્યાં શિવપુરાણની કથા થવાની છે. પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ માટે અવશ્ય પધારવું જોઈએ. કેટલાક લોકો ભગવાન શ્રીની કથાથી ઘણા દૂર નિરુત્સાહી થઈ ગયા છે. ઘણી સ્ત્રીઓ તથા ઘણા શૂદ્રો ભગવાન શંકરના કથા કીર્તનથી સાવ વંચિત રહી ગયા છે. એ સર્વને સૂચન થઈ જાય એ વ્યવસ્થા થવી જોઈએ. દેશના જે શિવભક્તો હોય તથા શિવ કથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને પધારેલા શિવભક્તો શ્રોતાઓના સર્વ પ્રકારે આદર સત્કાર કરવો જોઈએ. શિવ મંદિરમાં, તીર્થોમાં, વનમાં, પ્રાંતમાં, ઘરમાં શિવપુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનોનું નિર્માણ કરવું જોઈએ. કેળાના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધી બાજુએથી પુષ્પ વગેરેથી તથા સુંદર ચંદરો બંધાવીને અલંકૃત કરવો જોઈએ. ચારે બાજુ ધ્વજા પતિકા લગાવીને શણગારીને શોભ સંપન્ન કરવો જોઈએ. ભગવાન શિવ પ્રત્યે સર્વ પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિ જ સર્વ પ્રકારના આનંદનું વિધાન કરનારી છે. પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું જોઈએ અને કથાવાચક માટે પણ આવું એક દિવ્ય આસન બનાવવું જોઈએ જે કથાવાચકને આનંદદાયી હોય. મુને નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથા શ્રવણ કરનાર શ્રોતાઓ માટે પણ તથા યોગ્ય સુંદર સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ. અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ. જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી તે ધારીઓ માટે કામધેનુ સમાન ઈચ્છિત ફળ આપનારી છે તેવા વક્તા પ્રત્યે ક્યારે તુચ્છ બુદ્ધિ ન કરવી જોઈએ. સંસારમાં જન્મ અને ગુણને લઈને ગુણને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે, પરંતુ એમાં પણ ગુણનો જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે. પુરાણ વેતા, પવિત્ર, દક્ષ, શાંત, સાધુ અને દયાળુ સ્વભાવના હોવા જોઈએ. પ્રચંડ કુશળ વિદ્વાન પુણ્યમય કથા કરે. કથા કહે સૂર્યોદયથી માંડી 3:30 પૂર્ણ સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. મધ્યાહન કાળમાં 2 ઘડી કથા સુધી કથા વિરામ આપવો જોઈએ, જેથી કથા કીર્તનમાંથી અવકાશ મળીને લોકો કુદરતી હલચલ પૂરી કરી શકે. કથા પ્રારંભ પૂર્વ 1 દિવસ પહેલા વ્રત ધારણ કરનાર માટે વક્તા એક શોકમાં દાઢી વાળ કરાવી લેવા જોઈએ. જેથી દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક શંષણના બધા જ નિત્યક્રમ સંક્ષિપ્તમાં જ કરી લેવા જોઈએ. વક્તાની સાથે બીજા પણ એક વિદ્વાન સહાયક હોવા જોઈએ. તે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવા જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કુશળ હોવા જોઈએ. કથામાં કોઈ પણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન કરવું જોઈએ. કથાના સ્વામી ભગવાન શિવજી તથા વિશેષત્ર શિવપુરાણ પુસ્તકની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તન મનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવપુરાણની કથા સાંભળવો. જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય, કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને
પાખંડપૂર્ણ મોટી મોટી વાતો કરતા હોય તે ક્યારે પુણ્ય ભાગી બની શકતા નથી. જે લોકો લૌકિક ચિંતા તથા ધન, ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાવીને રહે છે એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજાના કર્મોમાં ધ્યાનની જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે તે જ પુણ્યના ભાગી બને છે. સૂર્ય બોલ્યા સોનમ. હવે શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનાર પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિભાવપૂર્વક સાંભળો. નિયમપૂર્વક આ કથા શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્ન ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકો દીક્ષા લીધી નથી એમને કથા શ્રવણનો અધિકાર નથી. તેથી મને કથા શ્રવણની ઈચ્છા વાળાએ પહેલા વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જે લોકો નિયમાનુસાર કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિશયન કરવું જોઈએ, પતરાળામાં ભોજન લેવું જોઈએ અને રાત્રે કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. જે શરીરે શક્તિ સંપન્ન હોય તો 11 બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી. હે મુને, જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. તે પછી પુરુષ એની અન્હાદિક વગેરે વિવિધ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચઢાવવી. ત્યાર પછી જીતેન્દ્રિય આચાર્યનું વસ્ત્ર, આભૂષણ, ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પણ કરીને ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવજીના સંતોષ માટે પુસ્તકનું દાન કરે. હે સોનકજી, આ પુરાણના આવા દાન ભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે. આ રીતે વિધિ વિધાનનું પાલન કરવાથી શિવપુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારું બની જાય છે. હે મુને, શિવપુરાણનું આ સર્વ મહાત્મ્ય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું. હવે વધારે શું સાંભળવા ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવપુરાણ સમસ્ત પુરાણના ભાનનું તિલક મનાવ્યું છે. આ ભગવાન શિવને અત્યંત પ્રિય રમણીય ભવરોગનું નિવારણ કરનાર, જેઓ સદાશિવજીનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના ગુણ કથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવોના આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી, જે સ્વયંના મહિમાથી જગતના બહાર અને અંદર પાસમાન છે, જે મન્ય બહાર અને અંદર વાણી અને મનો બુદ્ધિ પ્રકાશિત છે, એવા અનંત આનંદ ઘન રૂપ પરમ શિવનું હું સૌનું ગ્રહણ કરું છું. ઇતેશી શિવપુરાણ મહાત્મ્યમ અધ્યાય 6 સમાપ્ત. શિવ મહાપુરાણ વિદ્વેશ્વર સંહિતા અધ્યાય 1. પ્રાગમાં સૂર્યને મુનિઓ દ્વારા તરત પાપ નાશ કરનાર સાધન વિશે પ્રશ્ન. જે આદિ અને અંતમાં તથા મધ્યમાં પણ નિત્ય મંગલમય છે, જેને સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનાર દેવતા પરમાત્મા છે, જેમને 5 મુખ છે, જે રમતા રમતા ખેલ ખેલમાં અન્યાસ જગતની રચના, પાલન, સંહાર તથા અનુગ્રહ તિરોભાવરૂપ 5 પ્રબળ કર્મ કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરનું હું મનમાં ને મનમાં ચિંતન કરું છું. વ્યાસજી કહે છે, જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે, પરમ પુણ્યમય ત્યાગમાં જે બ્રહ્મલોકના માર્ગ છે, સત્યવ્રતમાં તત્પર રહેનાર મહાતેજસ્વી મહાભાગ મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સુતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા. સૂર્યને આવતા જોઈ તે બધા મુનિઓ તે સમયે હર્ષથી ભર્યા ભર્યા થઈ ગયા, ખીલી ઉઠ્યા અને અત્યંત પ્રસન્નચિત્તથી તેમને સૂર્યનું વિધિવત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. ત્યાર પછી મહાન મહાત્માઓએ એમને વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક
હાથ જોડીને આ પ્રકારે બોલ્યા, સર્વજ્ઞ વિદ્વાન રોમહર્ષણજી, આપ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયંની પ્રસન્નતા માટે સંપૂર્ણ પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી, એટલે જ આપ આશ્ચર્ય સ્વરૂપ કથાઓનો ભંડાર છો. ઠીક બરાબર. તે જ રીતે જેમ રત્નાકર સમુદ્ર મોટા મોટા રત્નો આગળ છે, તેમ આ ત્રણેય લોકમાં ભૂત, વર્તમાન, ભવિષ્ય તથા બીજા પણ કોઈ વસ્તુ છે એ સર્વથી તમે અજ્ઞાન નથી. અમારું પરમ સૌભાગ્ય છે કે આ યજ્ઞના દર્શન કરવા અહીં પધાર્યા અને આ નિમિત્તે અમારું કશું કલ્યાણ કરનાર છો, કેમ કે આપનું આગમન નિરર્થક હોઈ શકે જ નહીં. આ પહેલા પણ અમે આપની પાસેથી શુભાશુભ તત્વનું પૂરેપૂરું વર્ણન સાંભળ્યું છે, પરંતુ એમાં હજુ અમને સંપૂર્ણ તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર એને સાંભળવાની ઈચ્છા થયા કરે છે. હે ઉત્તમ બુદ્ધિવાળા સૂરજી, આ વખતે અમારે એક વાત સાંભળવી છે. જો આપનો અનુગ્રહ હોય તો ગોપનીય ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિશેનું વર્ણન કરો. ઘોર કળિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મથી નિવૃત્ત થઈ જાય છે, દુષ્કર્મમાં ફસાઈ જાય છે અને બધા સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે, અન્યોને નિંદામાં તત્પર રહે છે, પાલતું ધન હડપ કરી લેવાની ઈચ્છા કરે છે, એના મન પર સ્ત્રીમાં આસક્તિ થઈ જતા હોય છે અને બીજા પ્રાણીની હિંસા પણ કર્યા કરશે, પોતાના દેહને શરીરને જ આત્મા સમજશે, મૂળ નાસ્તિક અને પશુ બુદ્ધિ રાખનાર થશે, માતા પિતા સાથે પણ દ્વેષ બુદ્ધિ રાખશે, બ્રાહ્મણો લોભરૂપી મગનનો કોળિયો બની જશે, અર્થાત લોભી બનશે, વેદ વેચીને આજીવિકા ચલાવશે, વિદ્યા પણ માત્ર ધન અર્જન માટે ભણશે, મદદથી ચર્ચું થઈ જશે, સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે, ઘણું કરીને લોકોને છેતરશે, ઠગ વિદ્યાનો આશ્રય લેશે, કોણે કાળની સંધ્યા ઉપાસના કરે નહીં, ભ્રમ ભ્રાંતિ શૂન્ય બનશે, સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે, કુસંગી પાપી અને વ્યભિચારી થઈ જશે, એમનામાં શૌર્યનો અભાવ હશે, તેઓ કુશિત ચોરીનું કર્મ કરશે અને એ દ્વારા જીવિકા ચલાવશે, શુદ્રો જેવો વર્તાવ કરશે, એમાં ચિત્ત કામ વાસનાના દાસ બની રહેશે, વૈશ્ય સંસ્કાર ભ્રષ્ટ, સ્વધર્મ ત્યાગી, કુમાર્ગી, માત્ર ધન અર્જન પારાયણ તથા તોલમાપમાં પણ પોતાની કુશળ વૃત્તિનો પરિચય દેનાર થશે. આ રીતે શુદ્રો બ્રાહ્મણોના આચરણમાં તત્પર થશે, એમની આકૃતિ ઉજ્જવળ હશે, અર્થાત તેઓ પોતાનું કર્મધર્મ છોડીને ઉજ્જવળ ફૂલ ફટાક થઈને વ્યર્થિત જ ફર્યા કરશે. તે સ્વભાવત પોતાનો ધર્મ છોડશે, એમના વિચાર ધર્મ વિરુદ્ધ હશે, તે કુટુંબ અને દ્વિજ નિંદક બનશે. જો ધન મળી જશે તો કુકર્મમાં જોતરાઈ જશે, વિદ્વાન થશે તો વાદ વિવાદમાં ફસાઈ જશે, પોતાની જાતને પુલિન માનીને ચારે વર્ણો સાથે રોટી બોટી વ્યવહાર કરશે, સમસ્ત વર્ણોને પોતાના કુસંગ સંપત્તિ ભ્રષ્ટ કરશે, અધિકારની સીમાનું મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને દ્વિજાત ચિત્ત સત્કર્મોનું અનુષ્ઠાન કરનાર થઈ જશે. કળિયુગની સ્ત્રીઓ ઘણીવાર સદાચારથી ભ્રષ્ટ થશે, વારંવાર પતિનું અપમાન કરનારી થશે, સાસુ સસરાનો દ્રોહ કરનારી થશે, એમને કોઈનો ભય નહીં લાગે, મલિન ભોજન કરશે, કુશળ હાવભાવ ચેન ચાડા કરવામાં તત્પર રહેશે, એમના શીલ સ્વભાવ ખરાબ થઈ જશે, તેઓ પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે. હે સૂજી, આ રીતે જેમની બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ હશે, જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો છે, આવા લોકોને આ લોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? આજ ચિંતાથી અમારા મન સદા વ્યાકુળ રહે છે. પરોપકાર જેવા બીજા કોઈ ધર્મ નથી, તેથી જ નાના સરખા ઉપાયથી આમના સર્વ પાપોનો તત્કાલ નાશ થઈ જાય એ ઉપાય આ વખતે કૃપાપૂર્વક અમને બતાવો હોય, જેમ કે તમે સમસ્ત સિદ્ધાંતના જાણકાર છો, જ્ઞાતા છો. વ્યાસજી કહે છે એ ભાવતમાં મુનિઓના વાત સાંભળીને સૂર્ય મનમાં અને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને એમને આ પ્રમાણે કહેવા લાગે, તે શિવપુરાણ વિદ્વેન્સ સંહિતા અધ્યાય 1 સમાપ્ત. તે પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણનો પરિચય.
સૂચિ કહે છે, સાધુ મહાત્માઓ, તમે બહુ સરસ વાત પૂછી છે. તમારો આ પ્રશ્ન ત્રણે લોકના હિતનો છે, હિતકાર છે. હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરીને આપ લોકના સ્નેહને વશ થઈને આ વિષયનું વર્ણન કરીશ. તમે આદરપૂર્વક સાંભળો. સૌથી ઉત્તમ જે શિવપુરાણ છે તે વેદાંતનું સાર સર્વસ્વ છે. વક્તા અને શ્રોતાના સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરવાવાળું છે. એટલું જ નહીં, તે પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરે છે અને કળિયુગમાં કલ્મિશ રાશિનો નાશ કરે છે. એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે. હે બ્રાહ્મણો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર બુદ્ધિને પ્રાપ્ત થાય છે. વિપ્રવરો, એ સર્વોત્તમ શિવ પુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપસક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જશે. જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નથી થાય ત્યાં સુધી કળિયુગના મહા ઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચાર કરશે. આ પુરાણ વેદ તુલ્ય મનાય છે. આ વેદ કલ્પ્ય પુરાણનું પ્રણય સૌ પહેલા ભગવાન શિવે જ કર્યું હતું. વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા. આ રીતે આ પુરાણના 12 ભેદ અથવા ખંડ છે. આ 12 સંહિતાઓ અત્યંત પુણ્યમય મનાય છે. એ બ્રાહ્મણો, હવે હું એમાં આવતા શ્લોકોની સંખ્યા બતાવી રહ્યો છું. તમે સૌ એ આદરપૂર્વક સાંભળો. વિદ્વેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે. રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા એમ દરેકમાં 8,000 શ્લોક છે. હે બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કોટી રુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતામાં 11,000, વાયવ્ય સંહિતામાં 4,000 અને ધર્મ સંહિતામાં 12,000 શ્લોક છે. આ રીતે મૂળ શિવ પુરાણની શ્લોકની સંખ્યા 1 લાખ છે, પરંતુ વ્યાસજીએ એને 24,000 શ્લોકોમાં સંક્ષેપ કરી આપ્યો. પુરાણની ક્રમ સંખ્યાના વિચારથી આ શિવપુરાણનું સ્થાન ચોથું છે. એમાં 7 સંહિતાઓ છે. પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકોનું એક પુરાણ ગ્રંથ ગ્રંથિત કર્યો હતો. સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલા એ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત હતું. પછી દ્વાપર આદિ યુગમાં વ્યાસજી વગેરે મહર્ષિઓએ જ્યારે પુરાણોનું 18 ભાગમાં વિભાજન કરી દીધું, એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ માત્ર 4 લાખ શ્લોકોનું રહી ગયું. એ સમયે એમણે શિવપુરાણનું પ્રતિપાદન 24,000 શ્લોકોમાં કર્યું. આજે શિવપુરાણની શ્લોક સંખ્યા છે. આ વેદ તુલ્ય પુરાણ 7 સંહિતામાં વહેંચાયેલું છે. એની પહેલી સંહિતાનું નામ વિદ્વેશ્વર સંહિતા છે. બીજી રુદ્ર સંહિતા સમજવી જોઈએ. ત્રીજીનું નામ શતરુદ્ર સંહિતા, ચોથીનું નામ કોટી રુદ્ર સંહિતા, પાંચમીનું નામ ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ કૈલાસ સંહિતા અને સાતમીનું નામ વાયવ્ય સંહિતા છે. આ રીતે આ 7 સંહિતાઓ માનવામાં આવે છે. આ 7 સંહિતાઓની યુક્ત દિવ્ય શિવપુરાણ વેદ તુલ્ય પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનાર છે. આ નિર્મળ શિવપુરાણ શિવ દ્વારા પ્રતિપાદિત છે અને શિરોમણી ભગવાન વ્યાસે સંક્ષિપ્તમાં સંકલિત કર્યું છે. આ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકારક, વિવિધ તાપોને હરનારું, તુલના રહિત અને સત્પુરુષોને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત વિજ્ઞાનમય પ્રધાન તથા નિષ્કપટ નિષ્કામ ધર્મનું પ્રતિપાદન થયેલું છે. આ પુરાણ ઈચ્છારહિત અંતકરણ વિદ્વાનોને માટે જાણવા જેવું છે. એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે. ધર્મ, અર્થ અને કામ એમ ત્રિવિધની પ્રાપ્તિના સાધનનું પણ વર્ણન છે. આ ઉત્તમ શિવ પુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે. વેદાંતમાં વેદરૂપથી વિલાસિત પરમ વસ્તુ પરમાત્માનું એમાં જ્ઞાન કરવામાં આવ્યું છે. જે ખૂબ જ આદરથી વાંચશે અને સાંભળશે તે ભગવાન શિવને પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લેશે. એ રીતે શિવ પુરાણ મધ્યે વિદ્વેશ્વર સંહિતા અધ્યાય 2 સમાપ્ત. અધ્યાય 3 સાધ્ય સાધન વગેરેના વિચાર તથા શ્રવણ કીર્તન મનન આ સાધનોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન. વ્યાસજી કહે છે, સૂચિનું આ વચન સાંભળી
ને તે બધા મહર્ષિ બોલ્યા, હવે આપ અમને વેદાંત સાર સ્વભૂત અદ્ભુત શિવપુરાણની કથા સંભળાવો. સૂતજી બોલ્યા, આ સૌ મહર્ષિગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું સ્મરણ કરીને પુરાણ પર્વ શિવપુરાણની કથા જે વેદના 7 તત્વોથી પ્રગટ થઈ છે તે કથાનું શ્રવણ કરો. શિવપુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયનું પ્રતિપૂર્વક જ્ઞાન કરવામાં આવ્યું છે અને વેદાંત વેદ સૃષ્ટિનું વિશેષ રૂપે વર્ણન છે. આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો એ દિવસોમાં 6 કુલના મહર્ષિ પરસ્પર વાદ વિવાદ કરતા કરતા કહેવા લાગ્યા કે અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક નથી. એમના આ વિરોધે અત્યંત મહાન રૂપ ધારણ કરી લીધું. ત્યારે એ બધા જ પોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિ કરતા અવિનાશી બ્રહ્મા પાસે ગયા અને હાથ જોડીને વિનયભરી વાણીમાં બોલ્યા, હે પ્રભુ, આપ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનાર છો તથા સમસ્ત કારણોનું કારણ છો. અમે એ જાણવા ઈચ્છે છે કે સંપૂર્ણ તત્વોથી પરાણ પુરુષ કોણ છે? બ્રહ્માજી બોલ્યા, જ્યાંથી મન વાણી પરમ તત્વને પામીને પાછી પડી છે અને જેનાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર વગેરેથી યુક્ત સંપૂર્ણ જગત સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે પહેલા પ્રગટ થયું છે. એ જ એ દેવ મહાદેવ સર્વજ્ઞ તથા સંપૂર્ણ જગતના સ્વામી છે. તે જ સૌથી ઉત્કૃષ્ટ છે. ભક્તિથી જ એમનો સાક્ષાત્કાર થાય છે. બીજું કોઈ ઉપાયથી ક્યાંય એમનું દર્શન થતું નથી. રુદ્ર, હરિ, હર તથા અન્ય દેવેશ્વર સદા ઉત્તમ ભક્તિભાવથી એમના દર્શન કરવા ચાહે છે. ભગવાન શિવમાં ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. દેવતાના કૃપા પ્રસાદથી એમનામાં ભક્તિ થાય છે અને ભક્તિથી દેવતાઓ કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે. જેમ કે અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે અને બીજથી અંકુર ઉત્પન્ન થાય છે, તેમ એટલા માટે તમે બધા મહર્ષિઓ ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે ભૂતલ પર જઈને હજારો વર્ષ ચાલુ રહે એવો એક વિશાળ યજ્ઞનું આયોજન કરો. આ યજ્ઞ પરથી ભગવાન શિવની કૃપાથી વેદોક્ત વિદ્યાનું અદ્ભુત સાધનનું જ્ઞાન થાય છે. શિવપદની પ્રાપ્તિ જ સાધ્ય છે. એમની સેવા જ એ જ સાધન છે. એમના પ્રસાદથી જે નિમિત્તિક ફળથી નિષ્ફળ થાય એ જ સાધક છે. ઉપરોક્ત કર્મનું અનુષ્ઠાન કરીને એ મહાન ફળને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું એ જ પરમેશ્વર પદની પ્રાપ્તિ છે અને તે જ સૌલખ્ય વગેરે કર્મથી પ્રાપ્ત થનારી મુક્તિ છે. તે પુરુષોને પોતાની ભક્તિ અનુસાર એ બધા ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. એ ભક્તિના સાધન અનેક પ્રકારના છે. સાક્ષાત મહેશ્વરે એ સાધનોનું પ્રતિપાદન કરેલું છે. એમાંથી સારભૂત સાધનોને સંક્ષેપ કરીને હું તમને બતાવી રહ્યો છું. કાંતિ ભગવાનના નામનું ગુણ ભગવાનના નામ ગુણ અને લીલાનું શ્રવણ, વાણી દ્વારા એનું કથન, મન દ્વારા એનું મનન, આ ત્રણને મહાન સાધન કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે મહેશ્વરનું શ્રવણ, કીર્તન અને મનન કરવું આ કૃતિની વાક્ય આપણા સૌ માટે પ્રમાણભૂત છે. આ સાધનથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિમાં સંલગ્ન તમે લોકો પરમ સાધ્યને ઉપલબ્ધ થઈ જાઓ. લોકો પ્રત્યક્ષ વસ્તુને આંખથી જોઈને એમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ જે વસ્તુને ક્યારેય પ્રત્યક્ષ દર્શન થતું નથી એને શ્રવણ ઇન્દ્રિયો દ્વારા જાણી લઈને, સાંભળી લઈને મનુષ્ય એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. તેથી પ્રથમ સાધન શ્રવણ જ છે. એ દ્વારા ગુરુમુખે તત્વ સાંભળીને શ્રેષ્ઠ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ અન્ય સાધન, કીર્તન અને મનનની સિદ્ધિ કરતો હોય છે. ક્રમશઃ મનન સુધીની આ સાધનાને સારી રીતે સાધના કરી લીધા પછી એ સોલક્ય વગેરે કર્મથી ધીરે ધીરે ભગવાન શિવનો સંયોગ પ્રાપ્ત કરી લે છે. પ્રથમ બધા અંગોના રોગ નષ્ટ થઈ જાય છે. પછી સર્વ પ્રકારનો લૌકિક આનંદ પણ વિલીન થઈ જાય છે. ભગવાન શંકરની પૂજા, એમના નામોના જપ, એમના ગુણ, રૂપ, વિલાસ નામોનું યુક્તિપરાયણ ચિત્ત દ્વારા નિરંતર પરિશોધન અથવા ચિંતન થાય છે. એને જ મનન કહે છે અને મહેશ્વરની કૃપા દ્રષ્ટિથી જ ઉપલબ્ધ થાય છે. એને સમસ્ત સાધનોમાં પ્રધાન અથવા મુખ્ય કહેવામાં આવે છે.
સૂજી કહે છે, મુનીશ્વરો, આ સાધનનું મહાત્મ્ય બતાવવાના પ્રસંગમાં હું આપને માટે એક પ્રાચીન વૃત્તાંતનું વર્ણન કરીશ. એને તમે ધ્યાનપૂર્વક સાંભળો. બહુ પહેલાની વાત છે. પરાશર મુનિના પુત્ર મારા ગુરુ વ્યાસદેવજી સરસ્વતી નદીના સુંદર તટ પર તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનોથી યાત્રા કરતા કરતા ભગવાન સનત કુમાર અચાનક ત્યાં જઈ પહોંચ્યા. એમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોયા. તે તો ધ્યાનમગ્ન હતા. ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે બ્રહ્મપુત્ર સંતકુમારોને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા. એમને જોઈને ખૂબ જ ઝડપથી ઉઠ્યા અને ચરણમાં પ્રણામ કર્યા. અર્ધ્ય આપ્યો. દેવતાઓને બેસવા યોગ્ય આસન આપ્યું. ત્યાં પ્રસન્ન થયેલા ભગવાન સનતકુમાર વિવિધ ભાવથી ઉભા રહેલા. વ્યાસજી પ્રત્યે ગંભીર વાણી બોલે, હે મુને, તમે સત્ય વસ્તુનું ચિંતન કરો. તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે, જેનો તમે સાક્ષાત કરવા ચાહો છો. તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ છે. ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય મહત્તર સાધન કહેવાય છે. આ ત્રણેય વેદ સમસ્ત છે. પૂર્વકાળમાં હું બીજા સાધનોના સંભ્રમમાં પડીને ફરતો મંદાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડી. ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર ત્યાં આવ્યા. એમની મારા ઉપર બહુ મોટી દયા હતી. તે સૌના સાક્ષી તથા શિવગણોના સ્વામી ભગવાન નંદિકેશ્વર મને સ્નેહપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન બતાવતા બોલ્યા, ભગવાન શંકરનું શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનો વેદ સમજ છે અને મુક્તિના સાક્ષાત્કાર છે. આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે. માટે હે બ્રાહ્મણ, તમને શ્રવણ આદિ ત્રણેય સાધનનું અનુષ્ઠાન કરો. વ્યાસજીને વારંવાર આવું કહીને અનુગામીઓ સહિત બ્રહ્મપુત્ર સનતકુમાર બ્રહ્મધામમાં જતા રહ્યા. આ રીતે પૂર્વકાળના ઉત્તમ વૃત્તાંતનું મેં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું. ઋષિઓ બોલ્યા, સુજી, શ્રવણ આદિ ત્રણ સાધનોને તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે, પરંતુ જો કોઈ શ્રવણ આદિ ત્રણ સાધન કરવામાં સમર્થ હોય તો એ કયા ઉપાયનું અવલંબન કરીને મુક્તિને પામી શકે? આ સાધનભૂત કર્મ દ્વારા વગર પ્રયત્ન મોક્ષ મળી શકે ખરો? એટલે શિવપુરાણ મધ્યે વિદ્વેશ્વર સંહિતા અધ્યાય 3-4 સમાપ્ત. જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.